અરે આ વિજય હજુ સુધી કેમ ના આવ્યો? છોકરીઓ બોલાવે ત્યારે છોકરાઓ 1 કલાક વહેલા આવી જાય, પણ આ વિજય તો જો હજુ સુધી આવ્યો જ નથી. મને તો લાગે છે કે એને તારામાં ઇન્ટરેસ્ટ જ નથી. ના 1 મિનિટ વહેલા ના 1 મિનિટ મોડા, એકદમ સમયસર પહોંચ્યો છે હો તારો રોમિયો. હાય 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 હાય. શું વાત છે, સમયસર આવ્યા તમે તો. હું આવો જ છું. વચન આપું પછી ભૂલતો જ નથી. ઓકે પ્લીઝ કમ. આવો પ્લીઝ કમ. વાવ, ડેકોરેશન તો બહુ જ સરસ છે. કોનો બર્થડે છે આજે? આપણી ફ્રેન્ડશિપનો. ફ્રેન્ડશિપનું? હા, આજે આપણા બંને વચ્ચે સંબંધની એક નવી શરૂઆત થઈ છે ને, એટલે એક સ્મોલ સેલિબ્રેશન રાખ્યું છે. જો એવું જ હોય તો આ કેક તો પેલા સુપરમાર્કેટમાં કટ કરવી જોઈએ. આપણી ફ્રેન્ડશિપનું આ સેલિબ્રેશન તમે જ શરૂ કરો. આવો કેક કટ કરીએ. વિજયજી, હું તમારો હાથ પકડું? ના ના. આવો કેક કટ કરીએ. હા. અરે વિજયજી, તમે ચૂપચાપ કેમ ઊભા છો? આને ખવડાવો ને. ઓહો, હા ખવડાવું. થેન્ક યુ વિજયજી, થેન્ક યુ સો મચ. આ શું, ફ્રેન્ડશિપમાં આવી બધી ફોર્માલિટીઝ ના જ હોવી જોઈએ ને. સારું ઠીક છે, જમવાનું ટેબલ પર આવી ગયું છે, જઈને જમી લઈએ. ઓહો, તમે જમવાનું ઓર્ડર કરી દીધું છે? સુપર કહેવાય આ તો. હા, અમે તો આવા જ છીએ. અમે હંમેશા આગળ રહીએ છીએ. અરે અનન્યાજી, તમે આ કડું કાયમ પહેરી રાખો છો? હા, આ કડું છે ને બહુ જ સ્પેશિયલ છે. અમારી ફ્રેન્ડશિપની શરૂઆત આ જ કળાને કારણે થઈ હતી, એટલે જ સ્પેશિયલ હશે હે ને? આ કડું બહુ જ જૂનું છે. હા, એની પાછળ એક વાર્તા છે. મારા ડેડ મને કહેતા હતા, આવું કડું જે છોકરી પહેરે એના લગ્ન એના મનગમતા છોકરા સાથે થાય છે અને જલ્દી સાસરે જતી રહે છે. વિજયજી, તમે સાચું કહો છો? હા મેડમ. સાચું જ હશે, તો જ તું આટલી જલ્દી મારી નજીક આવ્યો છે અને આપણા લગ્ન પણ થવાના છે.